હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે જોઈશું નોર્મલી બીએસસી પછી આપણે શું કરી શકીએ. બીએસસી જે સાયન્સ પછી જે થઈ શકે છે, બરાબર. 11-12 સાયન્સ તમે કર્યું હોય ત્યાર પછી જે બીએસસીનો સ્કોપ છે, શું એમાં જવું જોઈએ, શા માટે જવું જોઈએ, શા માટે ન જવું જોઈએ, બરાબર. તમારો લાસ્ટમાં શું બનવાનો ટાર્ગેટ છે, ઓકે. તો એના બધાના આધારે તમારે તમારું ફ્યુચર ગોઠવવાનું હોય છે, કઈ ડિગ્રી તમારે લેવી છે, બરાબર. તો હું આજના લેક્ચરની અંદર તમને બીએસસી વિશે થોડીક માહિતી આપવા માગું છું કે ભાઈ બીએસસી લીધા પછી તમે આગળ કઈ ફિલ્ડમાં તમે વધી શકો છો, બરાબર છે. ઓકે, તો ચાલો સૌપ્રથમ આપણે બીએસસી વિશે થોડીક માહિતી મેળવીએ અને ત્યાર પછી આપણે એના પછી શું કરી શકાય છે એના વિશે વિગતવાર માહિતી મેળવીએ. ઓકે ફ્રેન્ડ્સ, તમને બધાને ખ્યાલ જ હશે બીએસસી છે ફૂલ ફોર્મ થશે બેચલર ઓફ સાયન્સ, બરાબર. 11-12માં જે બાળકોએ સાયન્સ લીધું હોય તે આ કોર્સ કરી શકે છે આગળ. ઓકે, બીએસસી જે છે એ 3 વર્ષનો કોર્સ છે. નોર્મલી તમે એન્જિનિયરિંગ કરતા હોય તો એ 4 વર્ષનો કોર્સ છે, બરાબર. બીજી કોઈ મેડિકલ લાઇનમાં જતા હો તો એ પણ 4થી લઈને 5.5 વર્ષ સુધીનો કોર્સ છે, ઓકે. અને ત્યારબાદ તમને બેચલર ડિગ્રી મળે છે. જ્યારે બીએસસી એક એવું છે કે જેની અંદર તમે 3 વર્ષની અંદર તમને બેચલર ડિગ્રી મળી જાય છે, બરાબર છે. એટલે તમારી પાસે એક ડિગ્રી હાથમાં આવી જાય છે. કેટલા વર્ષ પછી? 3 વર્ષ પછી, ઓકે. તમે બીએસસીની અંદર જુદા જુદા સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ બીએસસી વિથ ફિઝિક્સ, બીએસસી વિથ કેમેસ્ટ્રી, બીએસસી વિથ મેથ્સ અને બીએસસી વિથ બાયોલોજી. આ સબ્જેક્ટ તમે એમાં સિલેક્ટ કરી શકો છો, બરાબર. ઓકે, કે ભાઈ તમારે બીએસસી વિથ ફિઝિક્સ કરવું હોય તો લાસ્ટ યરમાં 3rd યરમાં તમારે ખાલી એમાં ફિઝિક્સ વિશે જ અભ્યાસ કરવાનો છે. બાકીના 3 સબ્જેક્ટ તમારા અથવા તો બાકીના 2 સબ્જેક્ટ તમારા નીકળી જશે, ઓકે. હવે આ 4 લાઇન મુખ્ય છે. હવે એની અંદર પણ બીજી પેટા લાઇનો ઘણી બધી નીકળે છે. ફોર એક્ઝામ્પલ તમે ફિઝિક્સ છે એના બદલામાં તમે એસ્ટ્રોફિઝિક્સ લઈ શકો, નેનો સાયન્સ લઈ શકો છો, બરાબર. બીએસસી વિથ તમે ન્યુક્લિયર ફિઝિક્સ લઈ શકો છો, ઇલેક્ટ્રોનિક્સ લઈ શકો છો. તો એ શું થયું? તમારું બીએસસી વિથ ઇલેક્ટ્રોનિક્સ થયું. બીએસસી વિથ ફિઝિક્સ નહીં કહી શકો તમે, બરાબર. એવી જ રીતે તમે બીએસસી વિથ કેમેસ્ટ્રી કરી શકો છો, તો એની અંદર પણ પેટા પ્રકારો આવે. મેથ્સ લેતા હશો તો એની અંદર પણ થોડાક ભાગ આવી શકે છે, બરાબર. બાયોલોજી લેતા હોય તો એની અંદર પણ ભાગ પડે છે. ફોર એક્ઝામ્પલ બાયોલોજી લેતા હોય તો બોટની, બીએસસી વિથ બોટની, બીએસસી વિથ ઝુઓલોજી અને માઇક્રોબાયોલોજી, બરાબર. એ જુદા જુદા કોર્સ તમે કરી શકો છો. એના પછી બીજા બીએસસી વિથ બાયોટેકનોલોજી છે, ઓકે, બાયોફિઝિક્સ છે, બાયોકેમિસ્ટ્રી છે, એવા પણ જુદા જુદા કોર્સીસ તમે કરી શકો છો, બરાબર. પણ આ શું છે? આ બધા જ કોર્સ તમારા 3 વર્ષની અંદર પૂરા થાય છે, ઓકે. તમે વીએનએસજીયુ છે, પછી સરદાર પટેલ યુનિવર્સિટી છે અને એવી ઘણી બધી કોલેજ છે, બરાબર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે. આ બધી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીના અંડરમાં આ બધા કોર્સીસ ચાલે છે, ઓકે. ચાલો આપણે મેઇન ટોપિક પર આવીએ કે સર ચાલો અમે ભાઈ બીએસસી લઈએ, પણ બીએસસી પછી અમે આગળ શું કરી શકીએ, ઓકે. બીએસસી લીધા પછી અમારી પાસે કયા કયા ફ્યુચરમાં કયા ચાન્સીસ છે એના વિશે જોવું છે આપણે, બરાબર. ઓકે, તો આપણે ચાલો એના ઉપર ટોપિક પર ચર્ચા કરીએ કે ભાઈ બીએસસી કમ્પ્લીટ કર્યા પછી મારી પાસે કયા ચાન્સ છે. ચાલો તો જાણીએ આપણે. તમે 3 વર્ષમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. હજી તમે જો એની જ ફિલ્ડમાં આગળ વધવા માગતા હોય તો તમારી પાસે એક ઓપ્શન છે. 2 વર્ષનો કોર્સ છે એમએસસી, માસ્ટર ઓફ સાયન્સ, બરાબર છે. એ પણ તમે જુદી જુદી યુનિવર્સિટીઓની અંદર કરી શકો છો. અને બીજી વસ્તુ છે ખાસ જે સૌથી વધારે બીએસસીના સ્ટુડન્ટ્સને જાણવા જેવી છે કે તમે ભાઈ જામની એક્ઝામની પ્રિપેરેશન કરો છો, ઓકે. તમે એસવાય, ટીવાય 3 વર્ષ સુધી શું કરો? જામ, JAM નામની એક્ઝામની તમે તૈયારી કરો, બરાબર. અને ટીવાયમાં, ઓકે, ટીવાયની અંદર તમે ફોર્મ ભરીને એક્ઝામ આપો અથવા તો ટીવાય કમ્પ્લીટ કર્યા પછી 1 વર્ષ બગાડીને તમે તૈયારી કરી શકો છો જામ એક્ઝામની. કેમ આપણે 12th પછી નીટ એક્ઝામ આવે છે, આઈઆઈટીની એક્ઝામ આવે છે, એમ બીએસસી પછી જામ એક્ઝામ આવે છે. જેમ આપણે 12thમાં હોઈએ અને નીટની ને JEEની તૈયારી કરતા હોઈએ, આપણે JEEની એક્ઝામ આપી શકીએ છીએ. એવી જ રીતે બીએસસીના 3rd યરમાં હોવ તમે, ઓકે, ત્યારે પણ તમે આ જામ એક્ઝામ આપી શકો છો. જામ એક્ઝામની અંદર તમે સારો એવો સ્કોર કર્યો હોય તો તમે આઈઆઈટીની અંદર જઈ શકો છો અને એમાં તમારું એમએસસી કમ્પ્લીટ કરી શકો છો, બરાબર. એટલે હવે ભાઈ આપણે 12thમાં JEE અથવા તો JEE એડવાન્સમાં સારા માર્ક્સ નથી આવ્યા, ઓકે, અને તમને એવું લાગે છે કે ભાઈ આપણે ચાલો આઈઆઈટીની અંદર જવાનો મોકો ખોઈ બેઠા છીએ, તો એવું નથી. તમે નોર્મલી મેં કીધું એમ બીએસસી કરીને તમે જામની એક્ઝામ આપો, ઓકે, તો તમે
ડાયરેક્ટલી આઈઆઈટી એમએસસીની અંદર કરવા માટે કેપેબલ થઈ જશો. ક્લિયર? ઓકે, તો મેં તમને એક બેસ્ટ ઓપ્શન કીધો છે તમારે આઈઆઈટીની અંદર જવા માટે. એક ચાન્સ તમારો પૂરો થઈ ગયા પછી આ તમારો અનધર સેકન્ડ ચાન્સ છે આઈઆઈટીની અંદર જવા માટે. ઓકે, પરંતુ એમાં ખાસ તમારી પાસે સબ્જેક્ટ જે છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા મેથ્સ હોવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ત્યાર પછી સેકન્ડ ઓપ્શન છે તમે બીએસસી કર્યા બાદ બીએડ કરો. ઓકે, બીએડ એ નોર્મલી 2 વર્ષનો કોર્સ છે. ઓકે, બેચલર ઓફ એજ્યુકેશન કહેવાય છે. ઓકે, અથવા તમારું ભાઈ પહેલેથી જ ટાર્ગેટ કમ્પ્લીટ છે કે ભાઈ મારે બીએસસી બીએડ જ કરવું છે, તો તમે બીએસસી બીએડની લાઈન લઈ શકો છો કે જે નોર્મલી 4 વર્ષનો કોર્સ થઈ જાય છે કમ્બાઈન થઈને. બરાબર, તમે બીએસસી કરશો ત્યાર પછી બીએડ કરશો તો 5 વર્ષ બગડશે, અને બીએસસી બીએડ કરશો એટલે એકસાથે 2 ડિગ્રી આવશે અને ટોટલ સમય 4 વર્ષનો લાગશે. બરાબર, હવે બીએડ શા માટે કરવું જોઈએ? તો કે તમે ટીચિંગ ફિલ્ડમાં જવા માગો છો. ઓકે, તો તમે જો બીએસસી બીએડ કર્યું હશે તો તમે 1 થી 10 ધોરણની અંદર ભણાવવા માટે કેપેબલ થઈ જશો. બરાબર, કોઈ પણ સબ્જેક્ટ, એમાં તે ખાસ ફિઝિક્સ કેમેસ્ટ્રી સાથે કરો છો તમે, મેથ્સ, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે, બાયોલોજી સાથે કરો છો, તો તમે સાયન્સ અને મેથ્સ જેવા હાઈ લેવલના સબ્જેક્ટ ધોરણ 9 અને 10ની અંદર સૌથી હાઈ લેવલના જે સબ્જેક્ટ કહેવાય મેથ્સ અને સાયન્સ, એ સબ્જેક્ટ તમે બાળકોને ભણાવી શકો છો. બરાબર, ક્યારે? બીએસસી બીએડ કમ્પ્લીટ થઈ ગયા પછી. ઓકે, અને બીએસસી બીએડ કમ્પ્લીટ થઈ ગયા પછી તમે સરકારી નોકરી માટે પણ એપ્લાય કરી શકો છો કે ટીચિંગ ફિલ્ડમાં ભાઈ તમારે ટીચર બનવું છે 8, 9, 10ની અંદર કે પ્રાઇમરીની અંદર કે માધ્યમિકમાં. બરાબર, તો તમારી પાસે બીએસસી બીએડની ડિગ્રી હોય તો તમે લોકો ટાટ ટેટની એક્ઝામ ક્લિયર કરીને ગવર્મેન્ટ ટીચર બની શકો છો. બરાબર છે, તો એક તમારી પાસે ચાન્સ છે. અને પ્રાઇવેટમાં પણ તમારે જો પ્રાઇવેટ સ્કૂલની અંદર જોબ કરવી હોય તો પણ તમારી પાસે બીએસસી બીએડ હોવું જ જોઈએ આ ગણિત વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવવા માટે. ઓકે, ચાલો. હા, બીએસસી પછી એમએસસી અને બીએડ કરો છો, બીએસસી એમએસસી બીએડ, તો તમે 11-12 સાયન્સની અંદર ભણાવી શકો છો. ઓકે, ત્યાર પછી તમે બીએસસી કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે. ઓકે, ત્યાર પછી આપણી પાસે એલએનટી છે અહીંયા નજીકના વિસ્તારમાં, ઓએનજીસી છે. બરાબર, આ બધાની અંદર નોર્મલી જો તમારે બીએસસીમાં 60% જોબ આવ્યા હોય અને તમે એવું વિચારો છો કે મારે જોબ કરવી છે, તો તમે રિલાયન્સ, એલએનટી, આ બધી જે છે ઇસરો, આ જે બધી, ત્યાર પછી ઓએનજીસી છે. બરાબર, એની અંદર તમે નોર્મલી આરામથી જોબ મેળવી શકો છો. એના માટે ડાયરેક્ટલી તમને કોલેજની અંદર જ તે ઇન્ટરવ્યૂ ગોઠવાશે તમારા, તમે જોબ કરવા માગો છો. બરાબર, અને જો તમારે ફર્સ્ટ ક્લાસ હોય, 60% ઉપર પર્સન્ટેજ હોય, તો તમને આરામથી એ બધી કંપનીઓમાં તમને જગ્યાઓ મળી રહેશે, મતલબ કે જોબ મળી રહેશે. બરાબર, ઓકે. ત્યાર પછી એક બીજો સૌથી વધારે બેસ્ટ બેનિફિટ છે આ બીએસસીનો, ગવર્મેન્ટ જોબ. ઓકે, હવે તમે એન્જિનિયરિંગ કરો છો અથવા તો તમે કોઈ ડૉક્ટર ફિલ્ડમાં છો. ઓકે, તો એક તો તમારે 1 વર્ષ એમાં વધારે બગડે છે. સેકન્ડ, કે એની અંદર તમારી પાસે વર્કલોડ એટલો બધો હોય છે. ઓકે, કે તમારી પાસે એમાં એક્સ્ટ્રા ટાઈમ બચતો નથી. બરાબર, એન્જિનિયરિંગ કરતા હોય અથવા તો ડૉક્ટર ફિલ્ડમાં હોય તો એની અંદર તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ નહીં હોય. જ્યારે બીએસસી એક એવું ફિલ્ડ છે, ઓકે, એક એવી ડિગ્રી છે કે જેમાં તમારી પાસે 3 વર્ષની અંદર પણ ઘણો બધો તમને ટાઈમ મળી રહેશે. બરાબર છે, એટલે વધારે પડતું હાઈ રહેતું નથી એન્જિનિયરિંગ જેટલું, પરંતુ મેં કીધું એમ સ્કોપ તમને ઘણા બધા સારા મળી રહેશે. તો તમે બીએસસી કરતાં સાથે સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી પણ કરી શકો છો. ઓકે, જો તમે એફવાયથી જ તૈયારી શરૂ કરી દીધી હોય. ઓકે, હા, તમારે એક વસ્તુ સ્પેસિફાય કરવાનું રહેશે કે તમે જામ એક્ઝામની તૈયારી કરવા માગો છો કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા માગો છો. ઓકે, જો એ તમારું ક્લિયર થઈ જાય ત્યાર પછી તમારે બેમાંથી એક ડિસિઝન લેવું જોઈએ, અથવા તો તમારું થર્ડ ડિસિઝન છે બીએડ. ઓકે, 3માંથી કોઈ એક ડિસિઝન તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે, કેમ કે એક સાથે તમે 3 વસ્તુની તૈયારી કરો. બરાબર, હા, ઘણા બાળકો કેપેબલ હોય તો એ કરી શકે છે એક સાથે 2 થી 3 વસ્તુની તૈયારી, પણ તમારું જો માઇન્ડ પહેલેથી જ ક્લિયર હોય કે ભાઈ મારે જામ એક્ઝામની પ્રિપેરેશન કરીને આઈઆઈટીમાં જવું છે, તો બેસ્ટ. ગવર્મેન્ટ જોબ લેવી છે તો એના માટે બેસ્ટ. ટીચિંગ ફિલ્ડમાં જઈને પછી મારે ગવર્મેન્ટની ટાટ એક્ઝામ આપીને પછી ગવર્મેન્ટ ટીચર બનવું છે તો પણ એ પણ બેસ્ટ. પરંતુ પહેલેથી તમારું માઇન્ડ ક્લિયર હોય તો તમે શું છે એક લાઇનની અંદર આગળ ખૂબ જ સારી રીતે આગળ વધી શકો છો. ઓકે, આ જસ્ટ જે બીએસસી બીએડ કરીએ છીએ આના પછી હજી ઘણા બધી આપણી પાસે વેકેન્સી મતલબ ઓપોર્ચ્યુનિટી છે, એના વિશે પણ ડિસ્કશન કરવાના છે. તો તમે ગવર્મેન્ટ જોબની આપણે વાત કરતા હતા, તો અંદર બીએસસી એટલે તમારી પાસે બેચલર ડિગ્રી આવી ગઈ છે, એટલે તમે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી શકો છો. બરાબર, સાથે સાથે તે બીએસસીમાં તે કે જેનાથી જેવું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય
એટલે તરત એની આવનાર દર વર્ષે આવનાર ઓકે દર વર્ષે તમારી આવનાર પરીક્ષાઓ જે છે બરાબર દર વર્ષે આવે છે ઓલમોસ્ટ યુપીએસસીની જીપીએસસીની એક્ઝામ. તો એની અંદર તમે ફોર્મ ભરીને આઈએએસ આઈપીએસ આઈએફએસ જેવી ઉચ્ચ કક્ષાની ક્લાસ 1 અથવા ક્લાસ 2 ઓફિસર તમે બની શકો છો બરાબર. અને હા સાથે સાથે મામલતદાર નાયબ મામલતદાર ઓકે ક્લર્કની એ બધી એક્ઝામ પણ તમે આપી શકો છો. ક્લિયર. એ તો 12th પાસ કર્યા પછી તો તમારી એજ જ્યારે 18 થઈ જાય છે 18+ ત્યારે જ તમે આ બધી એક્ઝામની તૈયારી કરીને આપી શકો છો. પરંતુ આ ખાસ ગ્રેજ્યુએટ થયા બાદ જ છે. ક્લાસ 1 ઓફિસર અને ક્લાસ 2 ઓફિસરની જે કોઈ પણ તમારી પાસે ગવર્મેન્ટ જોબ આવે છે એ બધામાં ઓલમોસ્ટ તમને ગ્રેજ્યુએટ માગે છે. તો તમે સૌથી વધારે ઝડપથી ગ્રેજ્યુએટ બીએસસીની અંદર જ થઈ શકશો બરાબર છે. ઓકે. અને આ બીએસસી કર્યા બાદ તમને બેનિફિટ એ મળે છે કે તમારું ઇંગ્લિશ અને મેથ્સ પાવરફુલ બને છે પ્લસ સાયન્સ પાવરફુલ બને છે જે એક્ઝામની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર. તો આ થઈ યુપીએસસી જીપીએસસીની વાત. ત્યાર પછી સેન્ટર બોર્ડની જે છે પરીક્ષા એસએસસી બરાબર એની તમે તૈયારી કરી શકો છો. તમે આ એક એક સબ્જેક્ટ એક એક શબ્દ જે લખ્યા છે આઈએએસ આઈપીએસ આઈએફએસ એસએસસી બરાબર એના વિશે તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો કે ભાઈ એના માટે કઈ રીતે તૈયારી કરવી જોઈએ કયો સિલેબસ આવશે બરાબર. અને એસએસસી એટલે એક્ઝેક્ટલી છે શું ઓકે તો એના વિશે તમે માહિતી મેળવી શકો છો બરાબર. ત્યાર પછી બેંકની અંદર બેંક ઓફિસર તમે બની શકો છો બીએસસીમાં પછી તમે તૈયારી કરતા હોય તો ગવર્મેન્ટ જોબની. ત્યાર પછી એલઆઈસીની અંદર તમે એલઆઈસી એજન્ટની વાત નથી કરતો બરાબર છે એલઆઈસીના ઓફિસર બની શકો છો. ત્યાર પછી ઇન્ડિયન રેલવેની અંદર તમે જોબ મેળવી શકો છો. ઓકે. તમે ઓલમોસ્ટ દર વર્ષે ઘણી બધી ઇન્ડિયન રેલવેની અંદર વેકેન્સીઓ બારી પડે છે. તમે દરેકના ફોર્મ ભરીને ઉચ્ચ ફોર્મ ભરીને ઓકે હા એમાં 8 પાસ હોય તે પણ ચાલે 10 પાસ હોય તે પણ ચાલે 12 પાસ હોય તે પણ ચાલે મતલબ કે બધાની અલગ 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 પોસ્ટ આવે બધાની ઓકે પટ્ટાવાળાની ને બધાની હોય તો એમાં 8 પાસ 10 પાસ હોય તો એ પટ્ટાવાળા વગેરે વગેરેની જોબ લઈ શકે છે. 12 પાસ હોય તો તમે એ પ્રમાણે એમાં લઈ શકો છો ને અને ગ્રેજ્યુએટ હોય તો તમે ડાયરેક્ટ ઓફિસર લેવલની પોસ્ટ ડાયરેક્ટ એની એક્ઝામ આપીને એ પોસ્ટ પર તમે જોબ મેળવી શકો છો. ઓકે. ત્યાર પછી ડિફેન્સમાં તમે જઈ શકો છો. નોર્મલી છે આપણી પાસે એરફોર્સ છે બરાબર નેવી છે એ બધાની અંદર તમે જઈ શકો છો. અને એની અંદર ખાસ બીએસસી કરેલા બાળકો હોય એમાં પણ સબ્જેક્ટ ફિઝિક્સ અને મેથ્સ હોય તો એરફોર્સની અંદર તમારું સિલેક્શન ખૂબ જ ઝડપથી થઈ જાય છે. અને સાથે સાથે સીડીએસની અંદર પણ તમે જઈ શકો છો. હવે ઘણી કોલેજો એવી છે કે જે બીએસસીની સાથે સાથે એનસીસી પણ કરાવે છે. ઓકે. બીએસસીની સાથે સાથે તમે જ્યારે પણ કોલેજમાં જાઓ તો બીએસસી સાથે તમને એનસીસી એનએસએસ જેવા ઓપ્શન આપે છે બરાબર. તો જો તમે એનસીસીનો ઓપ્શન સિલેક્ટ કર્યો હોય તો તમને એમાં મિલિટરી લેવલની ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે એનસીસી સર્ટિફિકેટ મળે છે એ પણ તમને ખૂબ જ ઉપયોગમાં આવશે બરાબર. તમારે જો કોઈ પોલીસની ભરતીમાં અથવા પોલીસ બનવું હોય અને એની ભરતીમાં તમારે પાસ થવું હોય તો એના માટે તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ હોય તો તમારી ઓપોર્ચ્યુનિટી વધી જાય છે. ઓકે. તક તમારી વધી જશે અંદર બીજા કરતાં. એટલે તમારે બીએસસી કરતાં કરતાં સાથે સાથે શક્ય હોય તો એવી કોલેજમાં એડમિશન લેવું જે એનસીસી હોય બરાબર. નેશનલ કેડેટ કોર ફૂલ ફોર્મ છે. એનસીસી સાથે સાથે શરૂ કરી દેવું બરાબર જેનાથી તમને આગળ ફાયદો થાય. ડિફેન્સ લેવલની કોઈ પણ પોસ્ટ હોય તો મેં એનસીસીવાળાની ઝડપથી સિલેક્શન થઈ શકે છે. ક્લિયર. તો આ થઈ ગઈ આપણે બીએસસી પછી કઈ કઈ વસ્તુઓ આપણે કરી શકાય છે નોર્મલી. પરંતુ હજી પણ જો તમે બીએસસી પછી માસ્ટર કર્યું હોય માસ્ટર ઓફ સાયન્સ કર્યું હોય ઓકે તો એમએસસી પછી તમારી પાસે જેટલી બીએસસીમાં સ્કોપ હતા એના કરતાં 10 ગણા સ્કોપ તમારા વધી જાય છે. ક્લિયર. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમે બીએસસી કરીને પછી એમએસસી કરો ને ત્યાર પછી પણ બીએડ કરી શકો છો. તો જો તમે બીએસસી બીએડ હો તો તમે 9-10 ધોરણ સુધી ભણાવી શકો છો. 10 ધોરણ સુધી તમે 11-12 સાયન્સની અંદર ભણાવી શકશો નહીં મતલબ કે ડિગ્રી એલિજિબલ નથી. ઓકે. તો જો તમે બીએસસી કર્યા પછી 2 વર્ષનો કોર્સ એમએસસી કરો ને ત્યાર પછી બીએડ કરો છો હા તમે બીએસસી પછી બીએડ કરો અને પછી પણ એમએસસી કરો તો પણ ચાલે બરાબર. એવું જરૂર નથી પરંતુ તમારી પાસે 3 ડિગ્રી છે. એક બીએસસી હોવી જોઈએ એક એમએસસી હોવું જોઈએ અને એક બીએડ હોવું જોઈએ. તો શું થશે તમે 11-12 સાયન્સની અંદર જે પણ સબ્જેક્ટ તમે એમએસસીમાં જે સબ્જેક્ટ રાખ્યો છે તો એમાં તમે માસ્ટરી મેળવી છે તો એ સબ્જેક્ટ તમે 11-12 સાયન્સની અંદર ભણાવી શકશો. ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું તો મેં એમએસસી કર્યું છે ફિઝિક્સ સબ્જેક્ટ સાથે. ઓકે. એમએસસી અને બીએડ કર્યું છે તો હું કયો સબ્જેક્ટ ભણાવવા માટે કેપેબલ થઈ ગયો છું હું ફિઝિક્સ સબ્જેક્ટ 11-12 સાયન્સની અંદર ભણાવવા માટે કેપેબલ છું.
ઓકે, ત્યાર પછી તમે એમએડ કમ્પ્લીટ કરો એટલે તમે ઇન ફ્યુચર પ્રિન્સિપલની પોસ્ટ તમારે મેળવવી હોય, ઓકે, તો એના માટે તમારે એમએડ કરવું પડે. બરાબર છે. સારો એક્સપિરિયન્સ થઈ જાય અને તમારી પાસે એમએની ડિગ્રી હોય તો તમને પ્રિન્સિપલ બનાવી શકે છે. રેડી? તો આ એના ફાયદા છે એમએડ કરવાના. માસ્ટર ઓફ એજ્યુકેશન કેવા છે. આ બેચલર ઓફ એજ્યુકેશન છે, આ માસ્ટર ઓફ એજ્યુકેશન છે. હવે આની અંદર શું થશે, હવે તમે 11-12 સાયન્સની અંદર પણ સરકારી નોકરીની અંદર તમે લઈ શકો છો. બરાબર? ટાટ ટેટની એક્ઝામ આપીને 11-12 સાયન્સની, તો તમે એની અંદર પણ ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો અને એમાં પણ એમએડ હોય તો તમારી જે ટકાવારી હોય છે એમાં પણ પ્લસ તમારે જેટલા પર્સન્ટેજ આવ્યા છે, ઓકે, એના પ્રમાણમાં તમારા માર્ક્સમાં વધારો થશે. એટલે તમને જે ગવર્મેન્ટ જોબ મળવાના ચાન્સીસ છે ટીચરની જોબના, એના ચાન્સ વધી જશે. બરાબર? એમએડ કર્યું હશે તો. ઓકે, ચાલો. અને ત્યાર પછી તમારી જોબ શરૂ થઈ ગયા પછી તમારે એમાં પ્રિન્સિપલ તરીકે આગળ એપ્લાય કરવું હોય તો એના માટે પણ એમએડ જરૂરી છે. એમએડ જે છે મુખ્યત્વે 2 વર્ષનો કોર્સ છે. બરાબર? ત્યાર પછી એના સિવાય સેન્ટ્રલ લેવલની પણ ઘણી ટીચિંગની ભરતીઓ આવે છે. ફોર એક્ઝામ્પલ જવાહર નવોદયની શાળાઓ છે, આર્મીની શાળાઓ છે. બરાબર? તો એની અંદર પણ તમારે જો ભણાવવા જવું હોય, ઓકે, તો એના માટે પણ તમારી પાસે એમએસસી બીએડ હોવું જોઈએ. અને ત્યાર પછી એની એક્ઝામ જે આવે છે સીટેટ કહેવાય છે, સેન્ટ્રલ લેવલ માટે સીટેટ છે. ત્યાર પછી અલગ અલગ માટે અલગ અલગ વિવિધ એક્ઝામો આવે છે. બરાબર? તો એટલું કોર્સ કમ્પ્લીટ કર્યા પછી એમએસસી બીએડ જેટલું ભણ્યા પછી તમે એન્ટ્રન્સ એક્ઝામ આપો, સારા માર્ક્સે પાસ થાવ તો તમે ડાયરેક્ટ સેન્ટ્રલ સ્કૂલોની અંદર પણ તમે ભણાવવા જઈ શકો છો. ઓકે, ત્યાર પછી છે નેટ પ્રિપેરેશન કરી શકાય છે. એમએસસી જેમ કે મેં કીધું તો આપણે બીએસસી પછી તમારી પાસે જામ એક્ઝામની તૈયારી કરવાનો ટાઈમ હોય બીએસસીમાં, એવી રીતે એમએસસીમાં તમે નેટ પ્રિપેરેશન કરી શકો છો. આ તે આપણી જેડબલઈ અને નીટની પરીક્ષાની જેવી જ એક પરીક્ષા થશે. નેટ અથવા તો સ્લેટ કહેવાય છે, અથવા તો તમે કહી શકો ગુજરાત માટે આવે છે એ છે જીસેટ. નેટ અથવા સેટ એક્ઝામ કહેવાય. બરાબર? ગુજરાત માટે છે તો એ જીસેટ એક્ઝામ કહેવાય છે. તો નેટ અથવા જે જીસેટ જે છે, તમારો જે સબ્જેક્ટ તમે જે સિલેક્ટ કર્યો છે એના લેવલ પર એ એક્ઝામ રહેશે. અને નેટ અને જીસેટ કમ્પ્લીટ કર્યા પછી તમે જો એમાં પાસ થાવ સારા માર્ક્સ છે તો તમે પ્રોફેસર બની શકો છો. બરાબર? કોલેજની અંદર તમે એઝ અ પ્રોફેસર વર્ક કરી શકો છો. રેડી? તો આ નેટ એક્ઝામ જે છે એ પ્રોફેસર બનવા માટે છે. નેટ એક્ઝામ છે દર 6 મહિને આવે છે એક્ઝામ. અને સેટ એક્ઝામ અથવા તો તમે કહી શકો જીસેટ એક્ઝામ એ વર્ષમાં દર વર્ષે એકવાર આવે છે. ઓકે, તો તમારી પાસે સારી ઓપોર્ચ્યુનિટી રહે છે પાસ કરવા માટે. અને એમાં કોઈ એજ લિમિટ હોતી નથી. અને કોઈ પણ તમે 2 વખત 5 વખત 10 વખત ગમે તેટલી વખત એક્ઝામ આપી શકો છો. બરાબર? અને એમાં એક વખત પાસ કર્યા પછી દર વર્ષે તમારું રિઝલ્ટ ચાલે છે. રેડી? તો નેટ સ્લેટ આપીને તમે પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામ પણ કહી શકો તમે આને, અથવા તો પ્રોફેસર બનવા માટે પણ આ એક નેટ એક્ઝામ આપવી પાસ કરવી જરૂરી છે. જે તમે નોર્મલી એમએસસી કર્યું હોય, ઓકે, માત્ર એમએસસી કરો છો તમે અને બીએડ અને એમએડ નથી કરવું, તો તમે શું કરી શકો, આ બીએડ અને એમએડ જે છે તમે નોર્મલી 11-12 સાયન્સની અંદર ભણાવી શકશો અને પ્રિન્સિપલ બની શકશો. જ્યારે તમે એમએસસી પછી ડાયરેક્ટલી તમે નેટ એક્ઝામની તૈયારી કરતા હો તો આ 2 વર્ષ તમારે અને બીજા 2 વર્ષ બગાડવા જરૂરી નથી. એમએસસી શરૂ કરતાની સાથે જ તમે નેટ એક્ઝામની તૈયારી કરવા માંડો અથવા તો જીસેટ એક્ઝામની તૈયારી કરવા માંડો. એમએસસી પૂરું થયા બાદ ત્યાં સુધીમાં તમે પાસ કરી નાખી હોય એક્ઝામ, બરાબર, તો તમે ડાયરેક્ટ પીએચડી માટે હવે એલિજિબલ થઈ જાઓ છો, અને સાથે સાથે તે તમે પ્રોફેસર તરીકે પણ એલિજિબલ થઈ જાઓ છો. ઓકે, અને તમારે નેટ એક્ઝામ ક્લિયર થઈ ગયા બાદ તમારે કોઈ રિસર્ચ કરવું હોય તો તમે કરી શકો છો, એની તૈયારી કરી શકો. અને એના માટેના પૈસા એ તમને ગવર્મેન્ટ ફાળવે છે. ઓકે, ચાલો. ત્યાર પછી તમે એમએસસી કર્યા પછી પીએચડી કરી શકો છો. બરાબર? પીએચડી તમને ખ્યાલ જ હશે. ત્યાર પછી તમારા નામની આગળ મિસ્ટર નહીં લાગે, પછી ડૉક્ટર લાગે છે. ઓકે, પીએચડી કમ્પ્લીટ કર્યા પછી. રેડી? ઓકે, તો તમને આ બધી નોર્મલી માહિતી ખ્યાલ જ હશે. જો તમારે વધારે માહિતી મેળવવી હોય પીએચડી વિશે, નેટ વિશે, તો તમે મને મેસેજ કરી શકો છો. હું તમને એના બધાના રિપ્લાય આપીશ. બરાબર છે? ત્યાર પછી તમે પેપર્સ લખી શકો છો, પેપર પબ્લિશ કરી શકો છો તમે તમારા પોતાના જે તમે સંશોધન કરો છો એના. બરાબર? ત્યાર પછી તમે એમએસસી કર્યા બાદ આ જો ફર્સ્ટ ઓપ્શન હતો તમે બીએડ કરો ને એમએડ કરો. બરાબર? સેકન્ડ ઓપ્શન હતો તમે નેટ પ્રિપેરેશન કરો અને તમે પ્રોફેસરની તૈયારી કરો. થર્ડ ઓપ્શન હતો તમે પીએચડીની તૈયારી કરો. ઓકે, કોઈ સબ્જેક્ટ પર સંશોધન તૈયાર કરવાનું શરૂઆત કરો. હાલમાં તો હવે નેટ પ્રિપેરેશન, નેટ તમારું પાસ હોય ત્યાર પછી તે પીએચડી લે છે.
અથવા તો ઘણી યુનિવર્સિટી PhD માટે પોતાની અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લે છે, બરાબર. તો એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરો, ત્યાર પછી PhD માટે તમે એપ્લાઇડ કરો, બરાબર છે. ઓકે, ત્યાર પછી આપણે એના પછી લાસ્ટ ઓપ્શન કહી શકો કે ભાઈ તમે ISRO છે, PRL છે, BARC છે, મતલબ કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, પ્લાઝમા રિસર્ચ સેન્ટર છે, BARC ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર છે. ઓકે, આવી ઘણા બધા તમારી પાસે જુદા જુદા છે, જેની અંદર તમારે જોબ કરવા માટે આ લોકોની દર વર્ષે પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે, બરાબર. એ MSc કરેલા બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે, એ લોકો નોર્મલી આ બધી ટેસ્ટ આપી શકવા માટે એલિજિબલ છે. તો આની ટેસ્ટ આપો, એનો સિલેબસ જાણી શકો અને તમે એની તૈયારી કરી શકો છો અને એની પણ તમે એક્ઝામ આપી શકો છો, બરાબર. આની અંદર તમે સાયન્ટિસ્ટ તરીકે વર્ક કરી શકશો. ઓકે, MSc બાદ તમે જ્યારે આ બધી એક્ઝામ આપો છો તો તમે એની અંદર એઝ અ સાયન્ટિસ્ટ તરીકે અથવા તો આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે તમે એની અંદર વર્ક કરી શકો છો. ઓકે, હા, એના સિવાય મેં કીધું એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને પણ ISROની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો. ઓકે, પરંતુ MSc કર્યા બાદ એની એ જ એન્ટ્રન્સ એક્ઝામ MSc કર્યા બાદ પણ તમે આપી શકો છો, બરાબર છે. તો સૌથી વધારે તમને કોઈ પણ એન્જિનિયરિંગ કર્યું હોય તો એના કરતાં પણ સૌથી વધારે સ્કોપ તમને MSc કર્યા બાદ તમને મળી રહે છે. હા, BE કરો છો 4 વર્ષમાં કમ્પ્લીટ થશે અને એમાં પણ તમારી પાસે બેચલર ડિગ્રી જ આવશે. જ્યારે MSc કરો છો તો તમારી પાસે બેચલર પ્લસ માસ્ટર ડિગ્રી 2 ડિગ્રીઓ થઈ જશે અને તમે પ્લસ PhD કરવા માટે પણ એલિજિબલ થઈ જશો. નેટ પ્રિપેરેશન કરીને તમે પ્રોફેસર બની શકો છો. B.Ed પ્લસ M.Ed, ખાલી B.Ed કરશો તો તમે ટીચર બની શકો છો, બરાબર. ગવર્મેન્ટ જોબ મેળવી શકો છો જુદી જુદી જગ્યાએ. તો આ બધા ઘણા બધા સારા એવા સ્કોપ રહેલા છે MScમાં અને પ્લસ આજે સારી સારી ઇન્સ્ટિટ્યૂટ છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એની અંદર પણ તમે વર્ક કરી શકો છો, બરાબર. જેનાથી આની અંદર કેટલા પૈસા મળે છે એ મહત્ત્વનું નથી રહેતું. ઓકે, જોકે સારી એવી સેલરી તો તમને મળે જ છે, પણ એનાથી પણ એક વધારે સારું શું રહે છે, સ્ટેટસ, કે ભાઈ આ ISROના સાયન્ટિસ્ટ છે. ઓકે, એક સ્ટેટસ એક મહત્ત્વની વાત છે, બરાબર, કે જેના આગળ તમારી પાસે રહેલા પૈસા કોઈ પણ આધાર રાખતા નથી. ઓકે, તમે કહી શકો ભાઈ ISROની અંદર આ સાયન્ટિસ્ટ છે, અથવા તમે PhD કર્યું હોય તોય તમારે એક લેબલ લાગી જાય કે આ સાયન્ટિસ્ટ છે, બરાબર. તો એ વધારે મહત્ત્વનું રહે છે આપણા માટે, પૈસા કરતાં પણ વેલ્યુ વધી જાય છે આપણી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ BSc કર્યા પછીના અને BSc ત્યારબાદ MSc કરો છો તો એના પછી મળતા તમને ફાયદાઓ વિશે મેં તમને વાત કરી છે. ઓકે, આ તો મેં તમને નોર્મલી વાત કરી કે એટલી તો ફિલ્ડ છે જ તે. આના પછી પણ ઘણી બધી ફિલ્ડ જે છે એમાં તમે એપ્લાય કરી શકો છો, બરાબર. આ તો મેં તમને બેઝિક નોર્મલ ઇન્ફોર્મેશન આપી કે એટલી ફિલ્ડ તો ઓછામાં ઓછી છે જ. એના પછી પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે. ઓકે, તો BSc કરવું એ ઘણું ફાયદાકારક રહે છે. જો તમારો ટાર્ગેટ હોય કે મારે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી જ કરવી છે તો સૌથી બેસ્ટ ઓપ્શન આપણા પાસે BSc જ રહે છે. ઓકે, સાયન્સની અંદર ખ્યાલ આવે છે બધાને? ઓકે, જો તમને કંઈ પણ વસ્તુનો ખ્યાલ ન આવતો હોય અથવા તમારે જુદી જુદી વિગતો જાણવી હોય, ઓકે, તો તમે મને આની અંદર મેસેજ કરીને પણ કહી શકો છો. ત્યાર પછી બીજું ફ્રેન્ડ્સ કે હાલમાં તમે જોશો કે 2021ની અંદર જુદી જુદી UPSC GPSCની અંદર કઈ કઈ ભરતીઓ આવવાની છે એનું એક લિસ્ટ જાહેર થઈ ગયું છે, બરાબર. તો એની અંદર જેટલી પણ ગ્રેજ્યુએશન લેવલની ભરતી છે, ઓકે, એ જો તમારું BSc કમ્પ્લીટ કર્યું હોય અથવા તો તમે TYની અંદર હો તો પણ તમે બધી જ એક્ઝામ ભરી શકશો. ઓકે, ફોર્મ ક્લિયર? ઓકે, ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે BSc વિશે અહીંયા સુધી માહિતી રાખીએ. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.